તો મમ્મી અત્યારે મને એવું કહે છે કે લોગમાં તું આ ન લેતી. મમ્મી અત્યારે નીરવને કહે છે પગમાં વેક્સ કરાઈ આવજે. જો વેક્સ માટે ઘાસ કાપવાની મશીન લાવવી પડશે જો. મેં નીરવને કીધું તું પણ નીરવ કે આપણે કઈ એવું નથી કરાવવું. વેક્સ નો કરાવવાનું. એવું કઈ ન હોય હો. કરાવે લાઈક મોડલ નહીં હોય કરાવો પણ મારે જરૂર નહીં એમ. તમારે એમના માલે છે બધાય આમ બધાય મોટા મોટા તમારા સુલે શું કહેવાય એને સલૂન માં જાવ સે હું કહેવાય મમ્મી એનો શું કહેવાય સુલુન પણ એમ નહીં કે મોડલ કેવો હોય ને તો વેક્સ કરાવવા મોડલ જ કહેવાય ને મોડલ આ તો મરદની નિશાની કે મરદની નિશાની છે તો આમ લાંબા લાંબા કરો માયા જો આમ નામ છે જો કઈ છે તેલ બેલ લગાવો આ મરદની નિશાની આ વધારો એમ કરો. એમાં જા છોકરાવે બી જાય છે આ ગાડીઓ જોઈ તમારે સામે વાળો હાર્વિક આવે ને તમારે બધા પાસે હવે ઓળખવા માંડ્યો છે એટલે રે પણ નીરવ તેડે ને એટલે જોર જોરથી હોઠ કાઢીને રોવા માંડે. એ રોવે છે એટલે છોકરા બી જાય છે કે આ હું આમ જો છોકરા બી જાય છે હુંય બી જાઉં છું મમ્મી નીરવ થી તો હે હા. બહુ કરે આમાં ઊંધું છું તો મમ્મીનું અત્યારે મને એવું કેવું છે કે મારા દીકરાને તું હેરાન કરતી નહીં નકર મારો દીકરો તને કે થાઈલેન્ડ મૂકીને વહી આવશે. નીરવ થાઈલેન્ડ મૂકીને વહી આવજે કારણ કે મારે થાઈલેન્ડમાં જ રહેવું છે હવે. બહુ તોફાન કરતો તો થાઈલેન્ડ મૂકીને આવતી રહી. અને તમારો દીકરો હેરાન મને કરે તો હું એને મૂકીને વહી આવું ને એ તો ગમે એમ ભાઈ આવશે તો હુંય ગમે એમ વહી આવીશ. મને તું અહીંયા મૂકી દેજે બસ. પણ નીરવને જો કે ફોરેન રહેવાનો એટલો શોખ નથી. મને થોડો ઘણો છે મને મૂકીને વહી આવજે તો હું રહીશ ત્યાં. તું રહેજે બસ હું અહીંયા આનાથી તું પૈસા મોકલજે ને હું વાપરીશ ને બેઠી બેઠી. ડન છે. આમ જો વિદેશ છે ને અહીંથી મોકલવા ન પડે વિદેશ વાળાને મોકલવા પડે તારે ક્યાંથી મોકલવામાં ખાવું બેઠા બેઠા. નહીં તો હું અહીંયા આવી તો તું ત્યાં રહેજે તું મોકલજે અમે અહીંયા બધા બેઠા બેઠા ખાવું. ડન ડન ને મમ્મી ડીલ ડન થઈ ગઈ છે હવે નીરવ ત્યાં રહી જાય. એ તો રહેવાનું જ નથી એને ક્યાં રહેવું છે રહેવું તારે મારે કઈ નથી રહેવું તમે કહેશો કે મને મૂકીને વહી આવશે એમ. એમ નહીં તું એને હેરાન કરશો એટલે કહું છું હેરાન કરતી નહીં નકર તને મૂકીને બી આવશે એમ આ માને જો હવારમાં પાટા મારેશ મને તને કાઈ થાય પાયલ તો કે પાટા મારવાના કઈ ન થાય તો તે મને 4 પાટા માર્યા એક કઈ માર્યો નથી અને મારો પાટો તને લાગે ઈ. કેમ માર્યું તે મને બતાવ. માર નથી બતાવો. મને નાવા જવા દે. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો કેટલો બધો વ્લોગ લઈને પછી આપણે ગુડ મોર્નિંગ નો કટકો લઈએ છીએ કારણ કે લીધો નહોતો ને ઓલરેડી છે 10:15 તો અત્યારે થઈ ગયા છે. અને જો આ ટાઈપનું ટી શર્ટ પહેર્યું છે ને તો મને એવું લાગે છે તમને તો ખબર નહીં લાગતું એક ન લાગતું એક હું બહુ પતલી લાગુ. તો આપણા થાઈલેન્ડ ટ્રીપની અત્યારથી આપણે ખરીદી છે ને હવે સ્ટાર્ટ કરી દીધી છે કારણ કે દિવસો ઓછા છે એટલે આજથી જ ખરીદી સ્ટાર્ટ કરી છે. તો અત્યારે મારા અને નીરવના બંનેના કપડાં લેવા આવ્યા છે જ્યાંથી જેને જેટલા કપડાં ગમશે ને એટલા લઈ. તો જો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ જુડિયોમાં અને ઓલમોસ્ટ બપોર પડવા માટે આવી છે એટલે જો ખાલી જો ભાઈ જુડિયોમાં છે ને વન પીસ તો ઢગલો છે જે જાડુને લેવા છે પણ ઘણામાં સાઈઝ નથી અને બહુ બધા હોય ને તો વધારે કન્ફ્યુઝન થઈ જાય. ઓછા હોય ને તો વાંધો ન આવે પણ ટ્રાય કરીએ છીએ. ઢગલો તો ટ્રાય કરી લીધી અને જાડુ જો હજી અહીંયા ગોતે છે કયું લેવું કયું ન લેવું. એમાં એવું છે જે ગમે છે ને એમાં સાઈઝ નથી મળતી મારા માપની અને જે નથી ગમતું ને એમાં મારી સાઈઝ છે એવું થાય છે. અને બાકી જ્યારે અમારે કપડાં ન લેવાનું હોય ને ત્યારે મને 5 ગમી જાય આજ મને એકય નથી ગમતું. બોલો તો ફાઇનલી 1 વાગી ગયો છે અને જુડિયોમાંથી જો ભાઈ બહાર આવી ગયા છીએ. અને જાડુ તારી કેટલા ટકા શોપિંગ પૂરી થઈ ગઈ છે? 30% જેટલી થઈ ગઈ છે હજી ઘણી બધી બાકી છે પણ પછી શાંતિથી કરશું જેટલું ગમ્યું ને એટલું લઈ લીધું છે. અને ઘણું ખરું એમ તો મળી ગયું છે. કાંઈ નહીં પેટ પૂજા કરી નાખ્યા અને પછી શોપિંગ જ આજ તો કરવાની. બે જો કમાન્ડો બની ગયા. મેં જો મોઢે બાંધી લીધું એને દુપટ્ટો બાંધી લીધો. હવે ભાગ્યા તડકો એટલો છે બાંધવું તો પડે જ બધું. બાંધવું પડે કે બાંધવું પડે? બાંધવું પડે તડકો એટલો છે તો મગજ વયો જાય ને તો બાંધવું પડે. મેં કીધું આ બાંધવાનું ભૂલી નથી ને એમ. નહીં ઈ તો નહીં ભૂલાઈ દઉં ટેન્શન ન લેતો યાદ શક્તિ હારી થોડી ઘણી હજી. તો હું જાડુ જો બંને પહોંચી ગયા છે લંચ માટે સંકલ્પમાં ઢોસા ખાવા. જો મેં મૈસૂર મસાલા મગાવ્યો અને જાડુએ મગાવ્યો છે જીની રોલ. હાલો ભાઈ ઢોસા ખાવા. તો જો અહીંયા ધ્યાના અને ભાણિયા બે અહીંયા રમે છે ને લખોટી થી. તો જો નીરવ શીખવાડે સમજો એક કોઈ બહાર નો નીકળી નીરવ. અને આમ જો ચકાભાઈ આવી ગયા છે. ચકાભાઈ તો રોંડે ફરીવાર છે ને જુડિયોમાં આવી ગયા છે કારણ કે સવારે જાડુની શોપિંગ કરી પણ મારી બાકી રહી ગઈ હતી તો ફરીવાર આવ્યા. જો હું આવા સ્લીપર તો પહેરું છું પણ મને છે ને ખાસ કરીને આવા લેવાની ઈચ્છા છે પણ આમાં હું કન્ફ્યુઝન છું ને એટલે અત્યારે લેતો છું નહીં. ઘણા બધા અલગ અલગ ટ્રાય કર્યા. જો આ કલર મસ્ત છે, આ મસ્ત, આ મસ્ત, આ મસ્ત. જાડુ કે મને ગુજવાડતી નથી કે બધા સારા છે પણ મને ગમે છે નીરવને નથી ગમતું એટલે હું સાઈડમાં બેગો જે વસ્તુ નીરવને કહું ને એને હાવ નથી ગમતી. એમાં એવું જ જો મેં મારી પાસે ઓલરેડી આ સ્ટાઇલ છે ને એટલે હું ફરીથી આ સ્ટાઇલ લેવા નથી માગતો. જો એટલે હું આવી કંઈક અલગ લઈએ. થોડી ઘણી આપણે શોપિંગ કરી લીધી છે. હવે લગભગ બિલ બનાવીએ અને બીજે કંઈક જઈએ નેક્સ્ટમાં કેમાં. જો ભાઈ લેડીઝમાં ચપ્પલની વેરાયટી એટલી બધી છે ને સ્લીપર ને આ ને બધું જો ભાઈ પણ જાડુ આમાંથી
કન્ફ્યુઝ છે કે કયા લેવા ને કયા ન લેવા કાજાડુ એટલે હવે વિચારું છું કે પછી લેવું, અત્યારે નથી લેવા. મગજ છે ને ખાલી થઈ ગયો છે એટલી ખરીદી કરી. એ વાત સાચી, સવારના ખરીદી જ કરીએ છે એટલે જોઈએ છે સારા લાગે ને તો લઈ લેવું, નગર પછી હજી લેવાનો તો છે જ. બે બે જોડી લેવાના છે. મને જો પર્સનલી જાડુના બહુ એટલે બહુ ગમે, પણ 40 નંબરની સાઇઝમાં બીજું પીસ નથી અને આ જે પીસ છે ને મેલું થઈ ગયું છે બહુ. બાકી આ નાની સાઇઝમાં પીસ જો એકદમ વ્હાઈટ છે, આ થોડુંક ડાર્ક છે. હવે જોઈએ. જો ભાઈ જુડિયોમાંથી શોપિંગ કરી લીધી, હવે આપણે જઈએ મેક્સમાં. મેક્સમાં તો આવી ગયા છે પણ એનર્જી છે ને હાવ મિનિમમ છે, મેક્સિમમ નથી. એટલે એમ થાય છે સામેથી કોઈ એમ આપે ને કે ભાઈ આ બહુ સારું છે આ લઈ લ્યો, તો ઈચ્છા નથી થતી લેવાની. બાકી મને તો એમ જ થાય છે કે અહીંયા બહાર નીકળી જઈએ ને હવે ઘરે જઈએ, પણ આવ્યા છીએ જોતા જઈએ ને કે પછી કાલનું રાખશું. થાકી ગયા બોલો આજે આખું રખડી. હું જ્યારે પણ મેક્સમાં આવું ને મને મેક્સનું કલેક્શન એટલું ગમે ને કે વાત જવા દો. હું જે બી પીસ જોઉં ને મને બધું ગમી જાય. જો ખબર નહીં જુડિયોમાં મારે થોડુંક ગોતવું પડે, બાકી મને મેક્સનું કલેક્શન બધું એટલે બધું ગમે. પ્રાઇઝ વાઇઝ જુડિયોથી અપ છે મેક્સ, બાકી ડિઝાઇન વાઇઝ તમે જોઈ લો કે પછી પ્રોડક્ટની ક્વોલિટી જુઓ તો મસ્ત, આવું તમને ક્યાંય ન મળે. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, કદાચ તમને ગમે ન ગમે પણ મેક્સમાંથી ખરીદી કરજો, મજા આવશે. તો ખરીદી કરીને ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે. હાવ એટલે હાવ થાકી ગયા છે. આપણી બેટરી હાવ પતી ગઈ છે ભાઈ, કારણ કે સવારની ખરીદી કરતા હતા, બપોર પાછા ઘરે આવ્યા હતા, પાછી ખરીદી ચાલુ કરી. એટલે જ મને એમ થતું ખરીદી મૂકો સાઈડમાં અને હાલો ઘરે, પણ કાંઈ નહીં, ગમે ત્યારે પતાવવું જ પડશે. અને ગઈકાલે શું કહેવાય તમે લોકોએ વ્લોગમાં જે કોમેન્ટ કરી છે, કારણ કે તમે લોકોને ખબર પડી ગઈ કે ભાઈ થાઈલેન્ડ જવાના છે અને એટલી બ્યુટીફુલ કોમેન્ટ આવી છે ને, તો દિલથી થેન્ક યુ. અને બીજું તમને લોકો માટે શું કહેવાય મસ્ત કામ છે, જે લોકો થાઈલેન્ડ જઈ આવ્યા છે, થાઈલેન્ડ વાળી ટ્રીપ કરી છે, ફુકેટ કરાવી, બેંકોક વાળી કે જે પણ, અને તમારી પાસે નોલેજ છે અને તમે લોકોને ખબર છે કે આ વસ્તુ કરી જોઈએ ટ્રીપમાં, તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે. કારણ કે અમારી પહેલી વાર ઇન્ટરનેશનલ ટ્રીપ છે, અમને નથી ખબર. અમે લોકો જેવું કહે છે એ પ્રમાણે પેકિંગ કરીએ છીએ, વસ્તુ લઈ જઈએ છીએ, શું લઈ જવું, શું ત્યાં ફરવું, આ તે ફલાણું ઢીકણું, જે બી તમને હોય પ્લીઝ કોમેન્ટ કરજો. તમારી બધી કોમેન્ટ વાંચીએ છીએ એ પ્રકારે. અને ખાસ કરીને અત્યારે પેકિંગ ને એવું બધું ચાલુ છે, ખરીદી ચાલુ છે, તો અમને કઈ વસ્તુ ભૂલાઈ જતું હોય તો રિકમેન્ડ કરજો. કારણ કે ઘણી વસ્તુ તમારી કોમેન્ટ થી જ ખબર પડે. કચ્છની ટ્રીપમાં મેં બધી કોમેન્ટ વાંચી હતી, ડેઈલી વાંચતા જ હોય છે, પણ ખાસ ટૂરમાં, કારણ કે એક જણાનો એક્સપિરિયન્સ આપણો બધાનો એક્સપિરિયન્સ ભેગો થાય તો અમારા માટે સારું રહેશે એમ. અને તમે લોકો જે બ્યુટીફુલ વાત કીધી છે કે ભાઈ તમે લોકો ફરજો, વ્લોગ નહીં આવે તો ચાલે, પણ હું તમને શ્યોરિટી આપું વ્લોગ તો આવવાના જ છે, પણ કદાચ એવું કરી શકશું કે એક દિવસ છોડીને એક દિવસ વ્લોગ નાખશું, યા તો ડેઈલી વ્લોગ નાખશું. એ હજી નક્કી નથી, એ ટ્રીપ ચાલુ થાય ત્યારે નક્કી કરશું. કારણ કે ત્યાં વાઈફાઈ કનેક્શન કેવું છે, કેવું ઇન્ટરનેટ મળે છે, એના ઉપર બધો વ્લોગનો આધાર છે. પણ શૂટ રોજ કરશું એ ફાઇનલ છે. તમારી પાસે આવશે કે નહીં એ સમય નક્કી કરશું. પણ તમારી કોમેન્ટ વાંચી બહુ મજા આવી ગઈ અને કંઈ કહેવાનું તો બાકી છે નહીં. અને ખાસ કરીને યાર તમે લોકો ઇન્ટરનેશનલ ટ્રીપ અમારે પહેલી વાર છે, તો તમને જે બી નોલેજ હોય કે ભાઈ આ વસ્તુ નીરવભાઈ કરજો, કે જે બી પાયલ આ વસ્તુ કરજો, તમે કોમેન્ટ કરી નાખજો, એટલે અમે એ પ્રમાણે ચાલીએ. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે. ગમે શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. તમને નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બાય બાય. આખું અઠવાડિયું આવી રીતે ખરીદી ચાલવાની છે. આજ તો પહેલો દિવસ છે, મેક્સિમમ વસ્તુ પતાવી દીધું છે. ખાલી કપડાની વાત કરું, ઘણી વસ્તુ ડિપાર્ટમેન્ટમાં બધું બાકી છે. જો કે હજી કપડાનું કાલ ચાલુ જ રહે, કારણ કે મેન વસ્તુ છે કપડાનું. કપડાં પતી જાય એટલે ગંગાના, કારણ કે જે આપણે ઘણા દિવસ થાઈલેન્ડમાં રહ્યા છીએ, તો કપડાં તો મેન જોશે, જેની ઉપર વ્લોગમાં સારા સારા તમને લોકોને જોવા મળશે અને અમને મજા આવે ફોટોગ્રાફીમાં એમાં. અને ખાસ કરીને આજે અમે કપડાની જે ખરીદી કરી, કપડાં તમને બતાવ્યા નથી, એનું કારણ એ જ છે કે આપણે હમણાં ટૂંક સમયમાં ટ્રીપ મારવાની છે, તો એમાં બધા કપડાં જોવા મળશે. આજે તમને બતાવી દઉં તો ત્યારે તમને કઈ મજા નહીં આવે, તો ત્યારે જોજો, થોડુંક સરપ્રાઈઝ જેવું છે. કાંઈ નહીં, મળે નેક્સ્ટ વ્લોગમાં. લાઈક, કમેન્ટ, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરજો અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે હવે જમવાની છે. ટ્રીપ ચાલુ થઈને ત્યારે ધબાધબી બોલાવવાની છે. ગુડ નાઇટ.